તો આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના વાસણા બેરેજની કામગીરી પૂર્ણ થઈ છે। વાસણા બેરેજ ખાતે 19 નવા દરવાજા ફિટ કરાયા છે, જ્યારે 10 જૂના દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે। રૂપિયા 10 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થયો છે। આજથી સાબરમતીમાં છોડાશે નર્મદાના નીર। સાબરમતી નદીમાં છોડાયું નર્મદાનું પાણી, કારણ કે જે દરવાજાનું કામ ચાલી રહ્યું હતું એ આજે પૂર્ણ થઈ ચૂક્યું છે। 10 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે। સાબરમતી નદીમાં હવે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, કારણ કે સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી। વાસણા બેરેજની જે કામગીરી ચાલી રહી હતી એને લઈને 19 જેવા દરવાજા નવા ફિટ કરવામાં આવ્યા છે, જ્યારે 10 જૂના દરવાજાનું રિપેરિંગ કામ પણ કરાયું। સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજના દરવાજાનું નવીનીકરણ અને રિપેરિંગ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી 19 દરવાજા નવા નાખવામાં આવ્યા છે, જ્યારે 10 દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે લગભગ છેલ્લા 35 દિવસથી આ કામગીરી શરૂ હતી અને એના કારણે સાબરમતી નદી છે એનું પાણી ખાલી કરવામાં આવ્યું હતું। જો કે હવે સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છે તે નાખવામાં આવ્યું છે। આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ વાસણા બેરેજ પહેલા, એટલે કે અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસેની આ જગ્યા છે કે જ્યાં નર્મદાનું પાણી છે તે અત્યારે પહોંચ્યું છે। ગઈકાલ રાતથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સાબરમતી નદીમાં જે જળયાત્રા યોજાય છે, ભગવાનની સ્નાન માટે જળયાત્રા કરવામાં આવે છે, એ માટે નર્મદાનું પાણી છે એ સાબરમતી નદીની અંદર છોડવામાં આવ્યું છે। બંને કામ સાથે થઈ રહ્યા છે। એક બાજુ વાસણા બેરેજનું કામ પૂર્ણ થયું છે અને જળયાત્રા નજીક આવી રહી છે, એટલા માટે તંત્ર સાથે સંકલન કરી અને કોર્પોરેશને પણ આ પાણી છોડવા માટે કહ્યું હતું અને નર્મદાનું પાણી અત્યારે આ અમદાવાદમાં અત્યારે આ સાબરમતી નદીની અંદર પહોંચ્યું છે। સુભાષ બ્રિજ આગામી 1 થી 2 દિવસની અંદર જરૂરી પાણી જે છે એનો સ્ટોક વાસણા બેરેજ સુધી કરવામાં આવશે અને ચોમાસામાં જરૂરિયાત મુજબ પાણીનો ફ્લો છે એ નદીમાં વહેવડાવવામાં આવશે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ,